નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે જેમ પાણીનું પીએચ ખેતીની અંદર આવે છે મિત્રો, એવી જ રીતે ખેતીની અંદર મિત્રો આપણે જમીનનું પીએચ પણ માપવું ખૂબ જ આવશ્યક બનતું હોય છે. હકીકત મિત્રો તમે જાણતા નહીં હોય કે આપણા ખેતીની અંદર જે કૂવા, નહેર કે બોરનું મિત્રો આપણે જે પાણી વાપરતા હોઈએ છીએ એનું પણ પીએચ હોય છે મિત્રો. અને એની સાથે સાથે આપણી જે કોઈ વાવણીની જમીન હોય મિત્રો એનો પણ મિત્રો પીએચ હોય છે મિત્રો. હવે આ જે પીએચ છે મિત્રો એ હકીકત જો સમતોલ લેવલનું હોય તો જ મિત્રો આપણા પાકની અંદર જે રાસાયણિક દવા કે જે રાસાયણિક ખાતરોનો આપણે ઉપયોગ કરીએ છીએ મિત્રો એ હકીકત આપણા પાકને યોગ્ય રીતે ઉપયોગી નીવડતું હોય છે મિત્રો. તો આ વાતનું પણ આપણે ધ્યાન રાખવાનું હોય છે મિત્રો. ઘણીવાર એવા પ્રશ્નો બનતા હોય છે કે આપણે મિત્રો મોંઘી સારી કંપનીઓની રાસાયણિક દવા અથવા તો મિત્રો મોંઘી સારી કંપનીઓના રાસાયણિક સારામાં સારા ખાતરોનો આપણે મિત્રો આપણા પાકની અંદર ઉપયોગ કરતા હોઈએ છીએ, છતાં પણ અંતે જ્યારે આપણે ઉત્પાદન લેવાનું હોય છે મિત્રો ત્યારે આપણું ઉત્પાદન હંમેશા ઘટેલું હોય છે અને આપણો ખર્ચો વધેલો હોય છે મિત્રો. તો હકીકત જો મિત્રો આપણે ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન મેળવવું હોય તો પાણીનું પીએચ પણ આપણે માપવું અતિ આવશ્યક બનતું હોય છે મિત્રો. પરંતુ આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે મિત્રો જમીનના પીએચ વિશેની વાત કરવાના છીએ મિત્રો. હવે આ જે જમીનનું પીએચ છે મિત્રો એ હકીકત સૌથી સારામાં સારું જો ગણવામાં આવે તો 7 હોય છે મિત્રો. જે જમીનનું પીએચ 7 હોય છે મિત્રો એ જમીનની અંદર કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરોનો આપણે ઉપયોગ કરશું તો સારામાં સારા રિઝલ્ટો પ્રાપ્ત થશે મિત્રો. હવે મિત્રો 7ની આજુબાજુ એટલે કે 6.5 થી 7.5 સુધીનું જો આપણી જમીનનું પીએચ હશે તો આપણા જે કોઈ જમીનની અંદર જે કોઈ પાકની વાવણી કરશું મિત્રો એની અંદર સારામાં સારું ઉત્પાદન આપણને મળતું હોય છે મિત્રો. હવે મિત્રો આપણી જમીનનું પીએચ કેટલું છે એ જો મિત્રો આપણે ઘરગથ્થુ ઉપયોગ દ્વારા માપવું હોય મિત્રો, એટલે કે ઘરગથ્થુ ઉપાય દ્વારા માપવું હોય તો મિત્રો કોઈ પણ બાળકો જે ભણતા હોય અને જે મિત્રો એ વસ્તુ જે ખરીદતા હોય, માન લો કે ચોપડા છે, પેનો છે, તો એ જે બજારની અંદર સ્ટેશનરીની દુકાન હોય ત્યાંથી મિત્રો તમે લિટમસ પેપર લાવશો તો આ લિટમસ ચાર્ટ છે મિત્રો એના દ્વારા આપણા જમીનનું પીએચ આપણે માપી શકશું. હવે મિત્રો આ જે તમે લિટમસ પેપર ખરીદીને આવશો, હવે મિત્રો સૌથી પહેલાં તો આપણે આપણી જે કોઈ જમીન છે મિત્રો એ જમીનમાં કેવી રીતે નમૂનો આપણે લેવો એના વિશે પણ ચર્ચા કરીએ મિત્રો. આપણી જે કોઈ જમીન છે મિત્રો એના 4 ખૂણે 4 ખાડા અને વચ્ચે એક ખાડો ગાળવાનો છે મિત્રો. આ ખાડો મિત્રો આપણે જે શેઢા છે ત્યાંથી 15-20 ફૂટ અંદરની સાઈડ, એટલે કે શેઢાથી 15-20 ફૂટ અંદર તમે ખાડો ગાળજો મિત્રો. હવે આ ખાડો હંમેશા વી આકારે આપણે ગાળવાનો છે. વી આકારે ગાળી અને લગભગ 6 થી 7 ઇંચ જેટલો ઊંડો ગાળવાનો છે મિત્રો. પ્રત્યેક ખાડાની અંદરથી મિત્રો આપણે માટી ખોતરીને લેવાની છે મિત્રો, તળિયાથી લેવાની નથી. અને ખાસ કરીને જે જગ્યાએ ખાડો કરો ત્યાં મિત્રો ઉપર જે કોઈ કચરું હોય, ખડ હોય એને મિત્રો સાફ કર્યા પછી જ મિત્રો આપણે આપણી જમીનનો ખાડો ગાળી અને નમૂનો લેવાનો છે. આ 5 ખાડામાંથી મિત્રો આપણે થોડી ધૂળ ખોતરી અને લઈ અને એક ડોલ કે કોઈ પણ એવું માધ્યમ હોય એની અંદર મિત્રો રાખી અને મિશ્રિત કરવાની છે મિત્રો. મિશ્રિત કર્યા પછી મિત્રો એની અંદર કાંકરા હોય, કોઈ પ્રકારનું ઘાસ હોય એ મિત્રો દૂર કરી દેવાનું છે. અને એના પછી એને મિત્રો આપણે લગભગ 2 કલાક જેટલું સાયાની અંદર સુકવવાની છે મિત્રો. સુકાયા પછી મિત્રો એને કોઈ પણ સાળવાનું સાધન હોય એનાથી સાળી અને ઝીણી માટી મિત્રો આપણે ભેગી કરવાની છે. અને એ મિત્રો કાચનો જે કોઈ ગ્લાસ હોય એની અંદર મિત્રો આપણે 2 ચમચી જેટલી એ માટી નાખવાની છે. હવે મિત્રો આ માટી નાખ્યા પછી એની અંદર પાણી, એટલે કે આપણું જે રેગ્યુલર ઘરનું પાણી
વાડીનું પાણી, કૂવાનું હોય, બોરનું હોય એ પાણીનો ઉપયોગ કરવાનો નથી મિત્રો, કારણ કે એ પાણીનું પીએચ પણ અસંતુલિત હશે મિત્રો. એટલે મિત્રો આપણે બજારની અંદરથી જે બેટરીમાં પાણી નાખવાનું આવે છે મિત્રો, એ પાણીનો પણ તમે ઉપયોગ કરી શકો છો. અથવા તો મિત્રો આપણે ડિસ્ટિલ વોટરનો ઉપયોગ કરવાનો છે મિત્રો. હવે આ ડિસ્ટિલ વોટર તમે કોઈ પણ પ્રકારની મેડિકલ હોય અને એ જગ્યા ઉપર મિત્રો ઇન્જેક્શન જ્યારે લગાવવાનું હોય અને જે પાણી વપરાતું હોય મિત્રો, એ પાણીનું પીએચ પણ 7 હોય છે મિત્રો. તો એ પાણીનો પણ તમે ઉપયોગ કરી શકો છો. અથવા તો તમારી જેવી સગવડ હોય એવી જગ્યા ઉપરથી મિત્રો ડિસ્ટિલ વોટર તમને બહારથી બજારમાંથી મળી આવશે, એનો તમે ઉપયોગ કરશો મિત્રો. હવે આ જે કાચની અંદર મિત્રો 2 ચમચી જેટલું તમે માટી નાખેલી હશે, એની અંદર તમારે 4 થી 5 ચમચી ડિસ્ટિલ વોટર નાખી અને 15 થી 20 મિનિટ માટે આ મિશ્રણને હલાવી અને મિત્રો પડ્યું રહેવા દેવાનું છે મિત્રો. પણ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ મિશ્રણ હલાવવા માટે કોઈ પ્લાસ્ટિકની નોઝલ અથવા તો મિત્રો કોઈ લાકડાની સળી વડે તમે 1 થી 2 મિનિટ હલાવી અને 15-20 મિનિટ પડ્યું રહેવા દેશો. અને એ પછી આપણી પાસે જે બજારની અંદરથી ખરીદેલું લિટમસ પેપર છે મિત્રો, એને મિત્રો 1 સેકન્ડ પૂરતું ડુબાડી અને તરત લઈ લેશો. તો આ જે લિટમસ પેપરનો જે કલર ચેન્જ થાય, આપણી પાસે લિટમસ ચાર્ટ છે મિત્રો, એની સાથે કલર મેચ કરશો તો તમને મિત્રો ખબર પડી જશે કે આપણી જમીનનું પીએચ 7 કરતા નીચે છે કે 7 કરતા ઉપર છે મિત્રો. હવે મિત્રો આ તમે જ્યારે ચકાસણી કર્યા પછી દેશી નુસ્ખો તમારે અપનાવવો હોય મિત્રો, તો જો આપણી જમીનનું પીએચ 7 કરતા ઓછું હોય મિત્રો, તો તમારે આપણી જમીનની અંદર સળગાવેલી રાખનો પણ તમે ઉપયોગ કરી શકો છો મિત્રો. એનો તમે ઉપયોગ કરશો તો જમીનનું પીએચ ધીમે ધીમે ઉપર જતું જશે. અને જો મિત્રો આપણી જમીનનું પીએચ 7 કરતા ઉપર એટલે કે આલ્કલાઇન જમીન હોય મિત્રો, તો આપણી જમીનની અંદર આપણે જીપ્સમનો ઉપયોગ કરશું તો પણ આપણી જમીનનું પીએચ ધીમે ધીમે 7 તરફ આવતું જશે મિત્રો. તો મિત્રો મારી આવી અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો મિત્રો.